શું ગરમ પાણી ચરબી વધારે ઓગાળે છે? ના, એવું નથી. એ તમારા પેટ ક્લિયર કરે છે, ટોક્સિન ફ્રી કરે છે, પણ એ ચરબી ઓગાળતું નથી. શું ખરેખર બપોરના સૂવાથી વજન વધે છે? જમ્યા પછી સીધું ગમે ત્યારે સૂવો, બપોરે સૂવો કે રાત્રે સૂવો, એ તમારા વેઇટ લોસમાં કે વેઇટ ગેઇનમાં ઇફેક્ટ તો કરે જ છે. એટલે બપોરે જમ્યા પછી સીધા સૂવો તો વજન થોડો વધે છે. શું ખાલી ને ખાલી માત્ર કસરત કરવાથી જ વજન ઘટે છે? ના, તમારે ડાયટ સાથે કસરત કરવું જોઈએ. તમારું 70% ડાયટ હોય છે અને 30% કસરત હોય છે. બેયનું કોમ્બિનેશન કરો તો જ તે તમારા વેઇટ લોસ જર્નીમાં હેલ્પ થાય છે. શું રાતના ભાત ખાવાથી વજન વધે છે? ખાલી રાતના ભાતનું એવું નથી હોતું. ઓલ ઓવર તમે આખા દિવસમાં શું જમો છો એના ઉપર ડિપેન્ડ હોય છે. એટલે ખાલી રાતે ભાત ખાતા હોય વજન વધે એવું હોતું નથી. ખરેખર ગ્રીન ટી ક્યારે પીવી જોઈએ? ગ્રીન ટી તમે તમારા કોઈ પણ નોર્મલ ચા છે એના રિપ્લેસમેન્ટમાં પી શકો. એ તમે બપોર પછી પણ લઈ શકો અને સવારે પણ લઈ શકો. આજે ઓબેસિટીમાં આપણો દેશ ચાઇના પછી બીજા નંબર ઉપર આવે છે. દરેક 4 વ્યક્તિમાંથી, આવું WHO કહે છે કે 4 વ્યક્તિમાંથી એક એડલ્ટ વ્યક્તિ ઓબેસ છે, એટલે કે ઓવરવેઇટ છે. ઓવરવેઇટ. એમાં મેલ કરતાં ફિમેલમાં પ્રમાણ વધારે છે. યસ. એટલે વજન ઘટાડવો જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્ર, હું છું આપનો પરમ મિત્ર નરેશ બારડ. સૌરાષ્ટ્ર હેલ્થ મિશનના હેપી સન્ડેમાં આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે ડૉક્ટર અનિલ સર. તો આજે આપણે અનિલ સર પાસે વેઇટ લોસ માટે થઈને વિશેષ માહિતી સર પાસે આપણે પ્રાપ્ત કરીશું. તો સર, આપનું સ્વાગત છે. થેન્ક યુ. મારું નામ છે ડૉક્ટર અનિલ કલસરિયા. હું રાજકોટના કોઠારિયા વિસ્તારમાં પ્રેક્ટિસ કરું છું. હોમિયોપેથી અને વેઇટ લોસ ઉપર પ્રેક્ટિસ કરું છું. મારી પાસે સર્ટિફાઈડ ડિગ્રી BHMS છે અને ત્યાં મારું પોતાનું ક્રિષ્ના ક્લિનિક દવાખાનું છે અને ત્યાં હું અને મારા વાઈફ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરીએ છીએ. તો અનિલ સર વેઇટ લોસ એક્સપર્ટ છે, તો સરને આપણે પહેલો ક્વેશ્ચન જ પૂછીએ કે સર, વજન ઘટાડવો શું કામે જરૂરી છે? આજે વજન ઘટાડવાના ઘણા બધા કારણો હોઈ શકે કે ઘણા બધા રોગો છે, ઓબેસિટી છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, કે ઘણીવાર બ્યુટી માટે ફિમેલમાં આ વધારે પૂરતું હોય છે. ઘણા બધા કારણ સાથે વજન ઘટાડે છે. એટલે ઘણીવાર પોતાની જાતે વજન ઘટાડતા હોય છે અને ઘણીવાર ડૉક્ટર કે એના પછી વજન ઘટાડે, પણ એ જરૂરી છે. અને આપણો દેશ પણ ઓબેસિટીમાં સેન્ટર તરીકે આવે છે. આજે ઓબેસિટીમાં આપણો દેશ ચાઇના પછી બીજા નંબર ઉપર આવે છે. દરેક 4 વ્યક્તિમાંથી, આવું WHO કહે છે કે 4 વ્યક્તિમાંથી એક એડલ્ટ વ્યક્તિ ઓબેસ છે, એટલે કે ઓવરવેઇટ છે. ઓવરવેઇટ. એમાં મેલ કરતાં ફિમેલમાં પ્રમાણ વધારે છે. એટલે વજન ઘટાડવો જરૂરી છે. એના ઘણા બધા આપણે આગળ રોગો થાય છે ચર્ચા કરીશું, પણ બેઝિકલી આ એના કારણો છે કે વજન ઘટાડવો શું કામ જરૂરી છે. તો સર, ઘણા બધા લોકો વજન ઘટાડવા માટે જીમમાં જતા હોય છે, ડાયટ ફોલો કરતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય, પણ એક વીક 10 દિવસ લગન કન્ટિન્યુ કરે છે અને પછી અચાનક છોડી દેતા હોય છે. તો આની પાછળનું રીઝન શું હોય છે? મેઇનલી વજન ઘટાડવાનું રીઝન તો માઇન્ડસેટ હોય છે કે કયા કારણથી વજન ઘટાડે. ઘણીવાર એવું થતું હોય છે કે મિત્રોને જોઈને, ગ્રુપ સર્કલમાં જોઈને, અથવા એમને ત્યાં મેરેજ હોય એમના કારણે કરવાનું હોય છે, વજન ઘટાડવાનું હોય છે. પણ વજન ઘટાડવું એક સાયન્સ છે. એમાં કઈ રીતે વજન ઘટાડવું પહેલેથી તમે સાયન્ટિફિક રીતે શીખો તો તમારે વજન ઘટાડવું આસાન થાય. એમાં મોટિવેશનની જરૂર નથી. એમાં તમારે સાયન્ટિફિક એક વે જોઈએ કે કઈ રીતે સ્ટાર્ટ કરવું, કઈ રીતે સસ્ટેન કરવું અને એમનું રિઝલ્ટ શું આવે. કે તમે સાયન્ટિફિક રીતે તમે સમજો તો વજન કઈ રીતે ઘટે એ રસ્તો બહુ આસાન થઈ જાય છે. એમાં મોટિવેશનની જરૂર પડતી નથી. વેઇટ લોસ કરવા માટે, વજન ઘટાડવા માટે જીમમાં જતા હોય છે, તો શું જીમમાં જવું ફરજિયાત છે કે ઘરે બેસીને એ વજન ઘટાડી શકાય છે? ના, વજન ઘટાડવા માટે જીમમાં જવું જરૂરી નથી, પણ તમારે શું ગોલ અચીવ કરવો છે એના ઉપર હોય છે. તમે યોગા કરો, સ્વિમિંગ કરો કે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરો, એના થ્રુ વજન ઘટાડવાનું ગોલ અચીવ થઈ શકે છે. પણ તમારે કેટલો વજન ઘટાડવો છે, શું કામ ઘટાડવો છે, એ બધા કારણો તમારી પાસે હોવા જોઈએ. તમે 5 દિવસ જીમમાં જાઓ કે 5 દિવસ સ્વિમિંગ કરવા જાઓ તો વજન થોડો ઘણો જે પણ ફેરફાર થાય, પણ એ પાછું ત્યાં ને ત્યાં પહોંચી જ જવાનો છે. એટલે તમે તમારા ગોલ અચીવ નથી કરવાના. એટલે એના માટે તમારી પાસે એક પર્ટિક્યુલર ગોલ હોવો જોઈએ. પછી તમે જીમમાં જાઓ કે ઘરે કરો એનો કોઈ મતલબ નથી. બેયથી વજન ઘટી શકે છે અને બે એક્સરસાઇઝ સરસ જ છે. ખાસ સર, અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને ગૂગલમાં લોકો સર્ચ કરીને ડાયટ અલગ અલગ પ્રકારના વેઇટ લોસ માટે થઈને અપનાવતા હોય છે. તો આ ડાયટનું મહત્વ વેઇટ લોસમાં કઈ રીતે હોય છે?
પહેલાં તો હું તમને માર્કેટમાં જેટલા ફેન્સી ડાયટ હાલે એના થોડા ઘણા નામ સજેસ્ટ કરું છું. કીટો ડાયટ છે, એક ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે, ક્રેશ ડાયટ છે. મોસ્ટલી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કે આપણે 8 કલાક જમવાનું અને બાકીના 16 કલાક ભૂખ્યા પેટે રહેવાનું. સવારે તમે 10 વાગે જમો તો સાંજે 6 વાગ્યા સુધીમાં જે વિન્ડોઝ આવે છે 8 કલાકની, એમાં તમારે જમવાનું હોય છે અને બાકીની 16 કલાક ભૂખ્યું રહેવાનું હોય છે. એ આપણા એન્શિયન્ટ ટાઈમથી ચાલ્યું આવે છે. બીજું આવે છે કીટો ડાયટ. એટલે એમાં ખાલી આપણે 3 પ્રકારના સોર્સ હોય છે. એક પ્રોટીન હોય છે, એક ફેટ હોય છે અને કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ કહીએ તો આપણે શુગર લેવલ, આપણે જે પણ રોટલી, શાક, દાળ ભાતમાં ખાઈ જે આપણા એનર્જી માટે જરૂરી છે શુગર લેવલ, તો એ શુગરને જ ઓછું કરી દે છે અને ખાલી પ્રોટીન અને ફેટવાળો ખોરાક લે છે. એને કીટો ડાયટ કહેવાય છે. એમાં વધારે ફાસ્ટ વજન ઘટે છે કારણ કે આપણા બોડીના સોર્સ પાસે, સેલ પાસે શુગર હોતું નથી. એટલે એ ફટાફટ આપણી ચરબીમાંથી શુગર તોડી અને આપણને પતલા બનાવે છે. એને કીટો ડાયટ કહે છે. પણ કીટો ડાયટ લાંબા સમય સુધી સસ્ટેન ના કરી શકાય. એ તમારા બોડીને વધારે સમય સુધી તમે સ્ટાર્વેશનમાં રાખો તો હાર્મ કરી શકે છે. યસ સર, બહુ સરળ એમ કહેવાય ને કે આપણે ગુજરાતીમાં સર સમજાવ્યું છે કે વેઇટ લોસ માટે કયા કયા ડાયટ ક્યારે આપણે અપનાવવા જોઈએ. ખરેખર સર અત્યારે વેઇટ લોસ કરવાવાળા લોકો ઘણા બધા કહેવાય ને કે માહિતીના અભાવને લીધે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે ખરેખર સાયન્ટિફિક સાચી માહિતી વેઇટ લોસ કરવા માટેની પદ્ધતિ શું છે. હવે એક હું અહીંયા નંબર બોલું છું, એક BMR કહેવાય છે, તમારો બેઝલ મેટાબોલિક રેટ. એટલે બેઝલ મેટાબોલિક રેટ એટલે તમારા બોડીમાં, તમારો બોડી નોર્મલી અત્યારે આપણે આખો દિવસ કસરત નથી કરતા કે સવારે જીમમાં નથી જતા, કોઈ પણ પ્રકારનું કસરત નથી કરતા, તોય તમારી બોડી, હું અત્યારે હાથ હલાવું છું, મારા પેટમાં અત્યારે પાચન થાય છે, મારા ધબકારા હાલે છે, એમાં કંઈક ને કંઈક એનર્જી જોવે. તો એ એનર્જી યુઝ જે થતી હોય છે, લાઈક મારી એનર્જી 2000 કિલો કેલેરી છે, તો એ મારો બેઝલ મેટાબોલિક રેટ છે. હવે આ એનર્જી છે એના કરતાં જ્યારે હું વધારે ખાઉં ત્યારે મારો વજન વધે છે અને એ એનર્જી મારે બેઝિક જોતી હોય એના કરતાં જ્યારે હું ઓછું ખાઉં ત્યારે મારો વજન ઘટે છે. આ સિમ્પલ સાયન્સ છે તમારા વેઇટ ગેઇન અને વેઇટ લૂઝનું. તો સર આના માટે વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ? મેં તમને હમણાં વજન ઘટાડવાનું સાયન્સ આખું સમજાવ્યું છે. તમારું સિમ્પલ ઇન્ટરનેટમાં જઈ અને તમારો BMR કેટલો છે, તમારી મેન્ટેનન્સ કેલેરી કહેવાય, ઓકે, જે એ કેટલી છે એ પહેલાં મેઝર કરી લો. સિમ્પલ કેલ્ક્યુલેટર આવે છે, તેમાં તમારો હાઇટ વેઇટ નાખવાનો આવે છે અને તમારી કેલેરી માપવાની આવે છે. હવે મારી કેલેરી લાઈક 2000 છે, તો મારે એ કાઉન્ટ કરવાનું કે હું દિવસ દરમિયાન 2000 કેલેરી ખાઉં છું. તો હવે હું વધારે બાળી કઈ રીતે શકું? તો હું થોડું ચાલી લઉં તો વધારે બળી જાય, જીમ કરી લઉં તો વધારે બળી જાય, અને સ્વિમિંગ કરી લઉં તો વધારે બળી જાય. કોઈ પણ એક્ટિવિટી થ્રુ અથવા થોડા હું ભૂખ્યો રહું, જેટલું નોર્મલી જમતો તો એના કરતાં થોડું ઓછું જમું, તમારા કેલેરીમાં ડેફિશન્ટ થશે એટલે તમારો વેઇટ લૂઝ થવાનું શરૂઆત થશે. આવી રીતે તમારું વેઇટ લૂઝની શરૂઆત થાય છે. શું ખરેખર વજન વધારે હોય તો સર કયા કયા પ્રકારના રોગો થવાની શક્યતા વધારે હોય છે? ઓકે, હવે આમાં વજનમાં તમારે નખથી લઈ અને જ્યારે વજન વધારે હોય ત્યારે વાળ સુધીના રોગો થઈ શકે છે. પણ હું તમને મોટો બેઝિક જે ઇફેક્ટ થતા હોય બોડી પાર્ટ એ તમને કહું છું. પહેલું આપણું છે હૃદય. જ્યારે વજન એના ઉપર વધારે પડે છે ત્યારે હૃદયને પંપ વધારે કરવું પડે છે, ત્યારે આપણે હાઇપરટેન્શન BP કહીએ છીએ, BP વધારે આવે છે. બીજું છે શુગર, ડાયાબિટીસ. જ્યારે આપણે વધારે પ્રમાણમાં જમીએ છીએ, વધારે પ્રમાણ આપણા બોડીમાં શુગર જાય છે ત્યારે તમને ડાયાબિટીસ થવાની સંભાવના રહે છે. ત્રીજું છે આપણા સાંધા, એને આપણે ઓસ્ટિયો આર્થરાઇટિસ કહેવાય છે, એટલે કે વા કહેવાય છે, ગઠિયો વા છે, બીજો વા છે. તમારો વજન જ્યારે વધારે હોય છે ત્યારે તમારા સાંધાને વજન વધારે ઉપાડવો પડે છે. એના હિસાબે તમારા સાંધા ખસાય છે અને એમાં વા થવાની સંભાવના રહે છે. અને જેમ જેમ ઉંમર વધે છે તેમ આ બધી સંખ્યાઓ વધતી જાય છે. સર બધા લોકો વાતો કરતા હોય છે, સાંભળ્યું છે કે વેઇટ લોસ કરવા માટે થઈને લોકો રોટલી ને ભાત જમવાનું બંધ કરી દેતા હોય છે, ભાત દાળ ભાત ખાવાનું સડનલી બંધ કરી દેતા હોય છે. શું ખરેખર આ વેઇટ લોસ કરવાની સાચી પદ્ધતિ છે? ના, મેં તમને પહેલાં જ સમજાવ્યું છે કે કેલેરી ડેફિશન્ટ એટલે કે તમે અંદર જેટલું નાખો છો એના કરતાં તમારે બર્ન વધારે થતું હોય, એટલે કે બાળવાનું વધારે હોય તો જ તમારો વેઇટ લોસ થાય. એટલે એ પછી રોટલીથી આવે, ભાતથી આવે કે બીજા કોઈ ખોરાકથી આવે, તમારી કેલેરી તો અંદર જાય જ છે. એટલે સડન તમે ભાત બંધ કરી દો કે રોટલી બંધ કરી દો, એનાથી વજન લૂઝ થવા ના મળે. હા બને કે તમારો ખોરાક ઓટોમેટિક ઘટી જાય એટલે વજન લૂઝ થઈ જાય, એટલે તમને એવું લાગે કે મેં ભાત બંધ કર્યા છે, રોટલી બંધ કરી છે એટલે મારો વજન લૂઝ થયો છે.
પણ એવું હોતું નથી. એ તમારી ઓલ ઓવર કેલેરી છે એમાં થોડી ડેફિશિયન્સી આવી છે, એટલે કે તમે ઓછું થોડુંક જમ્યા છો એટલે તમે વજન ઘટ્યો છે. યસ. એટલે ભાત અને રોટલી બંધ કરવાથી વજન ઘટતો નથી. વેઇટ લોસ કરવા જ્યારે લોકો જર્ની સ્ટાર્ટ કરે છે ત્યારે સુગર એમ કહેવાય ને કે સડનલી બંધ કરી દેતા હોય છે યા ઓછું કરી દેતા હોય છે. તે સુગર છે એ આપણા વજન સાથે કઈ રીતે કનેક્ટ હોય છે? હવે અહીં શુગરનો મતલબ બે પ્રકારનો થાય છે. એક હોય છે સિમ્પલ શુગર અને એક હોય છે કોમ્પ્લેક્સ. એમને હું તમને સીધી ભાષામાં સમજાવું. તમે જ્યારે કોલ્ડ ડ્રિંક્સ પીવો છો, બહારના શુગરવાળા ફ્રૂટ ખાઓ છો, કેન્ડી ખાઓ છો કે કોઈ પણ વસ્તુ ખાઓ છો, એમાં ડાયરેક્ટ શુગર આવે છે. એ તમારા બોડીમાં જાય અને સીધું તમારી બોડીને જો જરૂર ના હોય તો ફેટમાં કન્વર્ટ થાય છે. અને એક હોય છે આપણે રોટલી છે, ભાત છે, એમાં ફાઇબરની સાથે શુગર આવે છે, એટલે કે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કહેવાય. એ જ્યારે બોડીમાં જાય ત્યારે ધીમે ધીમે એ રિલીઝ થાય છે. તો એ પ્રકારના શુગરમાં કોઈ વાંધો નથી. પણ જ્યારે તમે આવા બહારના ફ્રૂટ ખાઓ છો, બહારના કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ ખાઓ છો, સોફ્ટ ડ્રિંક્સ પીવો છો, ત્યારે તમે અંદર શુગર જાય છે એ સીધું જ ફેટમાં કન્વર્ટ થાય છે. એટલે એ બધા શુગરને અવોઇડ કરવા જોઈએ. જે ઘરના કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે એ તમે ખાઓ તો ચાલે, એમાં કોઈ તકલીફ નથી. તો સર, ફળોમાં બી શુગર હોતું હોય છે, તો શું ખરેખર ફળ ખાવાથી વજન વધે છે? ફળોમાં શુગર તો હોય જ છે, પણ પેલું તો એક નેચરલ ફોર્મમાં હોય છે. પણ એને એવું જરાય નથી માની લેવાનું કે એમાં શુગર ના હોય. પણ એમની સાથે ફળોમાં વધારે પડતું, હમણાં મેં સમજાવ્યું એ રીતે, ફાઇબર હોય છે. એટલે એને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કહેવાય. એટલે જ્યારે ફાઇબર સાથે શુગર બોડીમાં જાય છે ત્યારે તે ધીમે ધીમે રિલીઝ થાય છે. એ ડાયરેક્ટ ફેટમાં કન્વર્ટ થતું નથી. એટલે તમે ફળો લઈ શકો છો, કારણ કે એમાં પાણીનું પ્રમાણ પણ વધારે હોય છે. એટલે તમે જ્યારે ફળો ઓછા ખાઓ છો ત્યારે તે તમારું પેટ ફૂલ થઈ જાય છે. એટલે તમારે ફળો લઈ શકો છો તમે. સર, એક એવી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલે છે કે 1 અવરલી 1 લીટર, આખા દિવસનું 5 લીટર 5 કલાકે એટલું પાણી પીવું જ જોઈએ. તો ખરેખર પાણી પીવાની સાચી રીત શું છે વજન લોસ કરવા માટે? પહેલાં તો એવું જણાવી દઉં કે દિવસમાં 3 થી 4 લીટર તમારે પાણી રોજનું પીવું જોઈએ. પણ ક્યારે પીવું એ વધારે મહત્વનું છે. એટલે તમારે સવારે ઉઠતા વેત 1 લીટર નહીં તો 500 ml ખાલી પેટે પાણી પીવું જોઈએ, કે આખી રાતના જે તમારા બોડીમાં જે ટોક્સિન જમા થયા હોય તે તમારા ગટ થ્રુ બહાર નીકળે. તમારું ગટ ક્લીન થશે, તમારું પેટ, ગટ એટલે ગુજરાતીમાં કહીએ તો તમારું પેટ જેટલું ક્લીન થશે એટલો જ તમારા વેઇટ લોસમાં મદદ થશે. બીજું, તમારે જમ્યાના અડધો કલાક પહેલાં 1 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ, કે આપણું બોડી પાચન માટે રેડી થઈ જાય. પણ જ્યારે તમે જમ્યાના અડધો કલાક દરમિયાન જ્યારે પાણી પીવો છો ત્યારે તમારું ગટ સ્લો થઈ જાય છે, ડાયજેશન સ્લો થઈ જાય છે અને તમને પેટમાં ગેસ, એસિડિટી જેવા પ્રશ્નો થાય છે. એટલે જમ્યા પછી અડધો કલાક તરત પાણી ના પીવું જોઈએ. તો સર, આપણે વેઇટ લોસ માટે થઈને આજે ડિસ્કસ કરીએ છીએ ત્યારે આ બી એક ક્વેશ્ચન હોય છે બધા લોકોનો કે વેઇટ લોસ કરવા માંગતા લોકોનો બ્રેકફાસ્ટ, બપોરનું જમવાનું ને રાતનું જમવાનું કેવું હોવું જોઈએ? હવે જનરલી આપણે કહેતા હોય કે સવારનો બ્રેકફાસ્ટ હેવી હોવો જોઈએ, બપોરનું મીડિયમ હોવું જોઈએ અને સાંજનું એકદમ લાઇટ હોવું જોઈએ. પણ સાચી સાયન્ટિફિકલી રીત એવી હોય કે તમે તમારી કેલેરી કાઉન્ટ કર્યું હોય તો કેલેરીની અંદરમાં તમે ટોટલ 24 કલાકનું કેટલું જમો છો એ વધારે મહત્વનું છે એના કરતાં કે તમારો બ્રેકફાસ્ટ કેવો હોવો જોઈએ, લંચ કે ડિનર કેવું હોવું જોઈએ. તેમ છતાંય જનરલી તમારો બ્રેકફાસ્ટ પ્રોટીનયુક્ત હેવી હોવું જોઈએ અને સાંજનું જમવાનું એકદમ લાઇટ હોવું જોઈએ. અને બને તો સૂરજ ઢળે એટલે કે 6 વાગ્યા પહેલાં જમી લો તો તમારે પાચનમાં, નિંદરમાં ઘણા બધા ફાયદા થાય. અને નિંદર સારી આવશે તો તમારે વેઇટ લોસ જર્ની પણ સફળતાપૂર્વક આગળ વધશે. સર, આજકાલ એમ કહો ને કોર્પોરેટ જોબ કરતા લોકો ને યંગ જનરેશન મોડે રાત્રિ સુધી નાસ્તો ને જમવાનું ને કરતા હોય છે. તો આ નાસ્તો ને જમવાનું, લેટ જમવાનું એ આપણા વેઇટ સાથે કઈ રીતે કનેક્ટ હોય છે? ઓકે, તમે જેટલું લેટ જમો એટલું તમને નિંદરમાં પણ લેટ થાય છે. એટલું તમારે તમે સાંજે રાત્રે 9-10 વાગે જમ્યા હો અને તમે હેવી ફૂડ પ્રોટીનવાળું લીધું છે, તેને ડાયજેસ્ટ થતાં 3 કલાક તો થાય. તો જ્યારે પેટ ભારે હોય તો તમને નિંદર એટલી લેટ આવવાની છે. નિંદર જ્યાં સુધી લેટ આવશે ત્યાં સુધી તમારા જીઆઈટીને અથવા તમારી સ્લીપ સાયકલને અથવા તમારી જે વેઇટ લોસ થવાની છે એ બધા જ હોર્મોનને ડિસ્ટર્બ કરશે. એટલે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી, પણ જ્યારે તમે લેટ જમો છો ત્યારે તમને ઓલ ઓવર વેઇટ લોસ જર્નીમાં નડે તો છે જ. સર, આજકાલ એમ કહેવાય ને કે યુટ્યુબમાં ને રીલ્સમાં ને ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં આપણે જ્યાં બી જોઈએ છે ત્યાં વેઇટ લોસ માટેની સપ્લિમેન્ટરી મળતી હોય છે. અમુક પાવડર આવતા હોય છે, ઘણી બધી એમ કહેવાય ને કે મેડિસિન મળે છે. તો આ સપ્લિમેન્ટરીને એ કઈ રીતે આપણી બોડીને ઇફેક્ટને, ફાયદોને નુકસાન કરતી હોય છે?
હા, આજકાલ ઘણા બધા સપ્લિમેન્ટ માર્કેટમાં અવેલેબલ છે, ઘણા બધા પાવડર અવેલેબલ છે, પણ એક હેલ્થ પિરામિડ હોય છે કે બેઝિક હોય છે તમારું ડાયટ, એના પછી આવે છે એક્સરસાઇઝ અને એના પછી થોડા પ્રમાણમાં સપ્લિમેન્ટ આવે છે. અને સપ્લિમેન્ટમાં તે તમારે જો તમારા ખોરાકમાં પૂરતો આપણે વેજીટેરિયન હોઈએ તો પૂરતું પ્રમાણમાં પ્રોટીન ના મળતું હોય તો પ્રોટીન પાવડર લેવો જોઈએ, પણ એ 10%માં આવે છે. પહેલાં તમારી જનરલ ફૂડ છે અને એના પછી આવે છે એક્સરસાઇઝ. એ બે ઠીક હોય તો જ તમારે પાવડર બાજુ જવું જોઈએ. એના સિવાયના કોઈ પણ પ્રકારના વેઇટ તમારો લૂઝ થઈ જશે, આનાથી આમ થઈ જશે, એવા કોઈ પણ સપ્લિમેન્ટમાં જવું ના જોઈએ. અને ખાસ કરીને ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ પણ સપ્લિમેન્ટ લેવા ના જોઈએ. એ બોડીમાં સાઈડ ઇફેક્ટ કરી શકે છે, તમારી કિડની છે, તમારું લીવર ખરાબ કરી શકે છે. તો ખરેખર સર વજન ઘટાડવા માટે કસરત છે એ કેટલી જરૂરી છે? વજન ઘટાડવા માટે 70% તો તમારા ઘરે ડાયટ જ જરૂરી છે ને 30% કસરત જરૂરી છે. ખરેખર કઈ કસરત કરવાથી વધારે વજન ઘટે છે સર? આમ તો બધી જ કસરત તમને જે યોગ્ય લાગે એ બધાથી વજન ઘટતો જ હોય છે, પણ સૌથી પહેલાં આવે છે કાર્ડિયો. તમારે કેલેરી વધારે બર્ન કરવાની છે, એટલે કાર્ડિયોથી સૌથી વધારે કેલેરી બર્ન થાય છે. કાર્ડિયોમાં શું આવે? તમે બહાર ચાલો, દોડો, ટ્રેડમિલ ઉપર ચાલો કે દોડો, સ્વિમિંગ કરો કે બીજી કોઈ પણ એક્ટિવિટી, કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટી. એટલે કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટીને હું ગુજરાતીમાં કહું કે જેમાં તમારા હાર્ટબીટ નોર્મલ કરતાં વધતા હોય એ પ્રકારની એક્ટિવિટીને કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટી કહેવાય છે. તો એ પ્રકારની એક્ટિવિટી કરો ત્યારે તમારું વધારે કેલેરી બર્ન થાય છે. એના પછી આવે છે વેઇટ લિફ્ટિંગ. એટલે તમે જીમમાં જઈને વેઇટ લિફ્ટ કરો, સાદા પુશઅપ કરો, પુલઅપ્સ કરો કે કોઈ પણ ડિપ્સ, સૂર્ય નમસ્કાર, આ બધું વેઇટ લિફ્ટિંગ એક્ટિવિટીમાં આવે છે. એ સાથ તમારી કેલેરી તો બર્ન કરશે જ, પણ તમારે એમની સાથે તમારા મસલ બનાવશે, જેના હિસાબે તમારો મેટાબોલિઝમ વધશે અને તમારા વેઇટ લૂઝમાં હેલ્પ કરશે, તમને સારી નીંદર આપશે અને સારી નીંદર તમારા સારા હોર્મોન રિલીઝ કરી અને વેઇટ લૂઝમાં હેલ્પ કરશે. વોકને ચાલવાથી વજન ઘટે છે સર? યસ, ચાલવું એ સૌથી બેસ્ટ એક્ટિવિટી છે, કારણ કે વેઇટ લિફ્ટિંગ બધાય કરી શકવાના નથી. કોઈને ગોઠણના પ્રશ્નો હોય છે, કોઈને બેકના પ્રશ્નો હોય છે, કંઈ પણ પ્રકારની ઇન્જરી હોય છે શરીરમાં. બીજી પ્રકારની સાયકલિંગ છે, સ્વિમિંગ છે, એ પણ બધા નથી કરી શકવાના. પણ ચાલવું એ એવી એક્ટિવિટી છે કે બધા જ કરી શકે છે. એટલે જો તમારે બને તો દિવસના 8000 થી 10000 સ્ટેપ તમે કરી શકતા હો, ચાલી શકતા હો, તો એ વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્ટિવિટી છે તમારા વેઇટ લૂઝ જર્નીમાં. તો તમે સર પહેલાં વાત કરી કે સારી ઊંઘ જરૂરી છે, તો વજન ને ઊંઘને આ બંને વચ્ચે સંબંધ શું હોય છે? તમે દિવસ દરમિયાન જે કસરત કરી છે કે તમારા અંદરમાં શરીરમાં ફેટ તૂટ્યું છે, તમે જે પણ ખોરાક ખાધો છે, એ બધું પચાવવા માટે રાત્રે નીંદર તમે જ્યારે કરો છો પૂરતી 6 થી 8 કલાકની, ત્યારે તમારા બોડીમાં એક પ્રકારના હેપી હોર્મોન રિલીઝ થાય છે. એ હોર્મોન બેલેન્સ રહે છે, એના કારણે ત્યાં ડાયજેશન ચાલે છે, બધું પાચન થાય છે, ફેટ બર્ન થાય છે, એના હિસાબે બધું રિપેર થાય છે તમારા બોડીમાં અને નવા સેલ ગ્રોથ થાય છે. તો તમે જેમ સારી નીંદર, ડીપ સ્લીપ લ્યો છો, એના કારણે જ તમારો વેઇટ લોસ ફાસ્ટ થાય છે. ગ્રીન ટી પીવાથી વેઇટ લોસ થાય છે? ગ્રીન ટી પીવાથી ડાયરેક્ટ વેઇટ લોસ ક્યારેય થતો નથી, પણ ગ્રીન ટી તમને મેટાબોલિઝમ એટલે કે તમારા બોડીમાં, હમણાં મેં સમજાવ્યું કે તમારા બોડીને પાચનની જે ક્ષમતા છે, એને ગુજરાતી ભાષામાં પાચનની ક્ષમતા કહેવાય છે, એ તમારી વધારે છે. તો ડાયરેક્ટ તમે ગ્રીન ટી પીવો તો તમારું વજન લૂઝ નથી થતું, પણ તમારી પાચનની ક્ષમતા વધારી દે છે, જેના કારણે તમે જે ખાઓ છો એ પહેલાં કરતાં વધારે પાચન થાય છે. એટલે એવી રીતે ગ્રીન ટી તમને હેલ્પ કરે છે. પણ એવું નથી કે ખાલી તમે કંઈ ના કરો, ડાયટ ના કરો, એક્સરસાઇઝ ના કરો અને ખાલી ગ્રીન ટી પીવો અને તમારું વજન લૂઝ થઈ જાય. તો ખરેખર સર અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક ઘણા બધા એવા છે, લોકોને ક્વેશ્ચન હોય છે, તો એને રિલેટેડ આપણે થોડીક ડિસ્કસ કરીએ છીએ. તો ખરેખર બહારનું જમવાનું, ફાસ્ટફૂડથી વજન વધે છે ખરો? યસ, ફાસ્ટ ફૂડમાં આપણે જોવા જઈએ તો મેંદો હોય છે, સિમ્પલ શુગર હોય છે, જે તમારા ડાયરેક્ટલી તમારા બોડીમાં વજન વધારે છે. મેં પહેલાં સમજાવ્યું એમ કે એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ નથી, એ સિમ્પલ છે. એટલે તમારા બોડીને અત્યારે ખાલી 200-300 કેલેરીની જરૂર છે, પણ તમે બહારથી ખાઓ ત્યારે એમાં વધારે 1000 કેલેરી, 1200 કેલેરી હોય છે. તો એ વધારાની કેલેરી ડાયરેક્ટ તમારા બોડી ફેટમાં સ્ટોર થાય છે, એટલે વજન ડાયરેક્ટલી વધે છે. તમે જ્યારે બહારનું આવું બધું ખાઓ છો ત્યારે તમારો વજન ડાયરેક્ટલી ઇન્ક્રીઝ થાય છે. સર જમ્યા પછી કેટલી કલાક પછી પાણી પીવું જોઈએ? જમ્યા પછી તમારે અડધો કલાકથી 45 મિનિટે પાણી પીવું જોઈએ. એનું કારણ હું તમને આપું છું. તમે જ્યારે જમો છો ત્યારે તમારા પેટમાં પાચન થવાનું એક એસિડ બન્યું હોય છે, એ તમે જ્યારે પાણી અંદર નાખો છો તેને ડાયલ્યુટ કરી દો છો, એટલે તમારા પેટમાં જે ખોરાક પડ્યો હોય છે એ પાચન થતો નથી, એટલે ગેસ, એસિડિટી જેવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે અને તમારું ડાયજેશન સ્લો કરી દે છે. એટલે પછી એ તમારા વજન
ઘટાડવામાં પણ અને કોઈ પણ વજનનો તમારો રિલેટેડ ગોલ હોય છે એમાં નુકસાન કરે છે. એટલે જમ્યા પછી 30 મિનિટથી 45 મિનિટે પાણી પીવું જોઈએ. જમવા ટાઈમે ખરેખર છાશ, દૂધ યા કોલ્ડ ડ્રિંક શું પીવું જોઈએ સર? જમ્યા દરમિયાન તમે થોડું ઘૂંટડો પાણી પણ લઈ શકો છો. તે ડાયજેશનમાં હેલ્પ કરે છે. જમ્યા દરમિયાન હું બોલ્યો છું. અને છાશ પણ બહુ સારી છે. આપણા સૌરાષ્ટ્રમાં છાશ એ વરદાન રૂપ છે. એટલે તમારે જમવાની સાથે સાથે ઘૂંટડો છાશ લેવી જોઈએ. જમવા સાથે કોલ્ડ ડ્રિંક લેવાથી શું નુકસાન થતું હોય છે? સેમ પાણીમાં હોય છે એમ જ મેં તમને અત્યારે સમજાવ્યું એ રીતે. જમ્યા સાથે તમે જ્યારે કોલ્ડ ડ્રિંક્સ લો છો ત્યારે તમારા એસિડ તમારા પેટમાં જે બન્યું હોય છે એ ઠરી જાય છે. એટલે કે તમારા ડાયજેશનની ક્ષમતા જ ઘટી જાય છે. એટલે આપણે અત્યારે બહુ કોમ્બિનેશન એવું છે કે પંજાબીની સાથે કોલ્ડ ડ્રિંક્સ લઈએ છીએ તો એ તમારા પેટમાં પાચન નથી થતું. એ તમારા પેટમાં 1 થી 2 દિવસ સુધી પડ્યું રહે છે. એટલે તમારા પેટમાં ગેસ, એસિડિટી જેવા પ્રશ્નો થાય છે. સર, અત્યારે એક ફેશન થઈ ગઈ છે કે જમીને આઈસ્ક્રીમ ખાવા જવું જોઈએ. તો આ આઈસ્ક્રીમ ખાવાથી ખરેખર નુકસાન થતું હોય છે યા ફાયદો થતો હોય છે? એમાંય કોન્સેપ્ટ સેમ જ છે કે તમે જ્યારે જમીને સીધું આઈસ્ક્રીમ ખાઓ છો તો તમારી અગ્નિ ઠરી જાય છે અને તમારા ડાયજેશન સ્લો કરી દે છે. પણ તમે જમીને 1 કલાક પછી 2 કલાક પછી આઈસ્ક્રીમ ખાઓ તો ઇટ્સ ઓકે છે, એમાં કંઈ તકલીફ નથી. પણ જમીને 30 મિનિટની અંદર તરત આઈસ્ક્રીમ કે ઠંડા પીણા કે પાણી ના પીવું જોઈએ. ખરેખર વેઇટ લોસ કરનારા લોકો માટે નોર્મલ પાણી એ વરદાન સમાન છે યા ગરમ આંગળી સેતું નવશેકું પાણી પીવું જોઈએ? તમે જ્યારે સવારે ઉઠીને પાણી પીવો છો એ તમારે થોડુંક નવશેકું ગરમ પાણી પીવું જોઈએ. કારણ કે તમારા અંદર બોડીમાં રહેલું ટોક્સિન દૂર કરે છે. પણ તમે જ્યારે જમીને પીવો અથવા આખા દિવસ દરમિયાન પીવો છો ત્યારે તમારું નોર્મલ ગોળાનું પાણી તમે પી શકો છો. એમાં જો ફ્રીજનું પાણી તમે અવોઇડ કરો તો વધારે સારું. સર, ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય છે કે મારે તો બહારનું ખાધા વગર ચાલતું જ નથી. અઠવાડિયામાં 2-3 વખત તમારે ખાવું જ જોઈએ. પિઝા ખાવા જોઈએ છે, દાબેલી ખાવા જોઈએ છે, સાથે વજન પણ ઘટાડવો છે. તો આવા લોકોને તમે શું સલાહ આપશો? ઓકે, આવા લોકોને હું એમ કહું છું કે તમારે સાવ બંધ કરવાનું હું તમને નથી કહેતો કે તમે સતત લાંબા ટાઈમ સુધી આવું ના ખાઓ, પણ કંટ્રોલમાં ખાવું જોઈએ. તમારે થોડું માઇન્ડફુલ ઈટર કહેવાય તેને, કે તમારે કેલેરીનું એક બજેટ હોય તમારું કે મારે આખા દિવસમાં 2000 કેલેરીમાં ખાવાનું છે. તો જ્યારે તમારે બપોરે પિઝા ખાવાના હોય ત્યારે તમારે સવારનો નાસ્તો નહીં કરવાનો અને સાંજે પણ સાવ લાઇટ ફૂડ જમવાનું. એક ટાઈમમાં તમે ખાઈ લો તો ચાલશે અને એના પછી 1 અઠવાડિયા સુધી ગેપ રાખવાનો. આવી રીતે તમે ચીટ મીલ લઈ શકો છો તો તમારા બોડીમાં નુકસાન નહીં થાય, તમે ઓબેસિટી, ફેટ સ્ટોરેજ નહીં થાય અને બીજા કોઈ રોગને નિમંત્રણ નહીં આપો. તો સર, આ બધી વાત આપણે વેઇટ લોસ કરવા માટે થઈ ગઈ છે. પણ હવે મારે થોડીક એવી વાત કરવી છે કે વેઇટ લોસ થઈ ગયા પછી એને બેલેન્સ કઈ રીતે કરવી છે. તો આના વિશે અમારા વ્યુઅર્સને થોડીક 1-2 ટીપ આપશો જેથી કરીને કન્ટિન્યુ એ વેઇટ સાથે એમ કહેવાય ને પોતાની લાઈફ સર્વાઈવ કરી શકે? ઘણા બધા પેશન્ટનો એવો પ્રશ્ન હોય છે કે સાહેબ વજન ઘટી ગયો છે, મેં 1 વર્ષથી મહેનત કરતો હતો, પછી 6 મહિનામાં પાછો વજન ચડી ગયો છે. તો આવા વ્યુઅરને હું કહેવા માગું છું કે જ્યારે તમે કોઈ એક ગોલ તરફ નથી જતા, આ તમારી એક લાઈફસ્ટાઈલ છે, તમારે લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવાની છે. એટલે જ હું કહું છું કે તમે સાવ એક્સ્ટ્રીમમાં ના જાઓ. કોઈ પણ ખોરાક સાવ બંધ કરીને વેઇટ લોસ કરવા જાશો તો એ સસ્ટેન નહીં થાય. તમારે થોડું ખાતું પણ રહેવાનું છે, કસરત પણ કરવાની છે અને સાથે સાથે તમે કેટલું જમો છો એ પણ ધ્યાન રાખવાનું છે. એટલે તમારો લાઈફ ટાઈમ વજન મેન્ટેનમાં રહેશે. સર, ઘણા લોકોને એવા ક્વેશ્ચન હોય છે કે મને ભૂખ તો નથી જ લાગતી, હું જ્યારે ભૂખ લાગે છે ત્યારે જમવા બેસું છું ત્યારે અચાનક એમ કહે ને કે ડિસાઇડ કર્યું એ 2 રોટલી ખાવાનું, ખવાઈ જાય 5 રોટલી. તો આવા ઘણા લોકોને ક્વેશ્ચન હોય છે. તો આનું સોલ્યુશન શું છે? આનું એક સિમ્પલ સોલ્યુશન છે. સૌથી પહેલાં તો તમે જમવા બેસો છો ત્યારે તમારા ટીવી અને મોબાઈલથી દૂર રહો. ટીવી અને મોબાઈલથી જ્યારે તમે દૂર રહેશો ત્યારે તમને ખબર પડશે કે આજના લોકો ખોરાક સામું જોતા જ નથી, કેટલું ખવાય છે એની કંઈ ખ્યાલ જ નથી રહેતો. એટલે એક સિમ્પલ ટ્રીક છે, તમારે 32 વાર ચાવીને જમવાનું છે. દર વખતે કંઈ ગણવા નથી બેસવાનું, પણ જ્યારે તમે એકવાર ચાવવાની એના તરફ ધ્યાન દેવાનું શરૂઆત કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે ખાવાથી તમે ઓછા ખોરાકમાં પણ ધરાઈ રહ્યો છો. લોકોને એ સિગ્નલ અત્યારે સંભળાતો જ નથી, કારણ કે મોબાઈલ હોય છે, ટીવી હોય છે, એટલી બધી વાતો થતો હોય. આ બધું જ બંધ કરીને તમે 15 દિવસની ટેવ પાડશો એટલે તમે ઓછા ખોરાકમાં પણ તમારું પેટ ભરાઈ ગયું, તમને સંતુષ્ટિ મળશે. હવે હું એમની એક તમને ટ્રીક બતાવું છું. ત્યારે તમે જ્યારે પણ જમવા બેસો છો ત્યારે સૌથી પહેલાં તમારા થાળીમાં સલાડ આવવું જોઈએ. સલાડમાં કાકડી, ટમાટર, ગાજર જે પણ તમે ડીશમાં મૂકશો એ પહેલાં તમારે જમવાનું. આનાથી તમારું અડધું પેટ ફૂલ થઈ જાય છે, કારણ કે આમાં ભરપૂર પ્રમાણમાં પાણી અને ફાઇબર હોય છે.
એના પછી તમારે રોટલી છે, ભાત છે, શાક દાળ છે એ લેવાની છે. અને એમાં પણ દાળનું પ્રમાણ વધારે લેવાનું છે, કારણ કે એમાં પ્રોટીનનું પ્રમાણ હોય છે. અને કાર્બોહાઈડ્રેટ જે છે એ છેલ્લે રાખવાના છે. એટલે રોટલી નહીં, સાવ ઓછું, એનાથી વધારે દાળ અને એનાથી વધારે સલાડ. આ રીતે કરશો ને ઉપર થોડી છાશ પીવાની, તમારું પેટ પણ ફૂલ થઈ જશે અને તમને એવો ફરિયાદ નહીં રહે કે મારે જાજુ જમાઈ જાય છે કે વધારે પેલું થઈ જાય છે. તો સર, હવે આપણે થોડીક રેપિડ ફાયર પ્રશ્નોત્તરી ઉપર આપણે જઈશું. તો પહેલો સૌથી મારો પ્રશ્ન હતો કે શું વજન ઘટાડવા માટે સવારનો નાસ્તો છોડી દેવો જોઈએ? ના, સવારનો નાસ્તો સૌથી હેલ્ધી નાસ્તો હોય છે, એટલે એમાં પ્રોટીનયુક્ત નાસ્તો લેવો જોઈએ. વજન ઘટાડવા માટે સવારનો નાસ્તો ક્યારેય છોડવો ના જોઈએ. દિવસમાં 4 લીટર પાણી પીવું જરૂરી છે? એ પોતપોતાના શરીર ઉપર હોય છે, પણ એવરેજ 3 થી 4 લીટર દિવસમાં પાણી પીવું જોઈએ કે તમારા હાઇડ્રેશન રહે. અને એમાં ખાસ કરીને અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, તો ઉનાળામાં તો ખાસ કરીને પાણી પીવું જોઈએ. શું ગરમ પાણી ચરબી વધારે ઓગાળે છે? ના, એવું નથી. એ તમારા પેટ ક્લિયર કરે છે, ટોક્સિન ફ્રી કરે છે, પણ એ ચરબી ઓગાળતું નથી. શું ખરેખર બપોરના સૂવાથી વજન વધે છે? જમ્યા પછી સીધું ગમે ત્યારે સૂવો, બપોરે સૂવો કે રાત્રે સૂવો, એ તમારા વેઇટ લોસમાં કે વેઇટ ગેઇનમાં ઇફેક્ટ તો કરે જ છે. એટલે બપોરે જમ્યા પછી સીધા સૂવો તો વજન થોડો વધે છે. શું ખાલી ને ખાલી માત્ર કસરત કરવાથી જ વજન ઘટે છે? ના, તમારે ડાયટ સાથે કસરત કરવું જોઈએ. તમારું 70% ડાયટ હોય છે અને 30% કસરત હોય છે. બેયનું કોમ્બિનેશન કરો તો જ તે તમારા વેઇટ લોસ જર્નીમાં હેલ્પ થાય છે. શું રાતના ભાત ખાવાથી વજન વધે છે? ખાલી રાતના ભાતનું એવું નથી હોતું. ઓલ ઓવર તમે આખા દિવસમાં શું જમો છો એના ઉપર ડિપેન્ડ હોય છે. એટલે ખાલી રાતે ભાત ખાતાનો વજન વધે એવું હોતું નથી. ખરેખર ગ્રીન ટી ક્યારે પીવી જોઈએ? ગ્રીન ટી તમે તમારા કોઈ પણ નોર્મલ ચા છે એના રિપ્લેસમેન્ટમાં પી શકો. એ તમે બપોર પછી પણ લઈ શકો અને સવારે પણ લઈ શકો. શું ખાંડ વજન વધારવા માટેનો સૌથી મોટો દુશ્મન છે? યસ, પણ તમે કેટલા પ્રમાણમાં ખાઓ છો એનું વધારે મહત્વ છે. ખાંડ ડાયરેક્ટ તમારા ગ્લુકોઝને ચરબીમાં કન્વર્ટ કરે છે, એટલે ખાંડ એક દુશ્મન તો છે જ. અઠવાડિયામાં કેટલી વખત પીઝા ખાવા જોઈએ સર? અઠવાડિયામાં નહીં, 15 દિવસે એકવાર ખાવ તો ચાલે. ફાસ્ટ ફૂડ અઠવાડિયામાં એકાદી વાર ખાવ તો ચાલે. બાકી ઘરનો ખોરાક જ લેવો જોઈએ. શું ખરેખર ડાયટ એટલે ભૂખ્યા રહેવું છે? ના, એવું નથી. અમે હમણાં ઘણા પ્રકારના ડાયટ વિડીયોમાં સમજાવ્યું છે કે કયા પ્રકારના ડાયટ આવે છે. તો ડાયટ એટલે ભૂખ્યા રહેવું એવું નથી હોતું, પણ બેલેન્સ ખોરાક લ્યો છો એને ડાયટ કહેવામાં આવે છે. શું ખરેખર ડિપ્રેશન ને તણાવયુક્ત જીવન જીવવાથી વજન વધે છે? તમે જ્યારે ડિપ્રેશનમાં હોવ છો, તમે જ્યારે તણાવમાં હોવ છો, ત્યારે તમારામાં એક સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે તમારા બોડીમાં. એના કારણે તમારું વેઇટ ગેઇન થવા માંડે છે. હોર્મોન બેલેન્સ વિખાય છે એના કારણે. એટલે યસ, તમે જ્યારે ડિપ્રેશનમાં હોવ છો, તણાવમાં હોવ છો, ત્યારે તમારો વજન વધે છે. શું ખરેખર ફ્રૂટ આખા ખાવા જોઈએ યા જ્યુસ કાઢીને ખાવાથી વધારે ફાયદો થતો હોય છે? નહીં, ફ્રૂટ તમારે હંમેશા આખા જ ખાવા જોઈએ, કારણ કે તમે જ્યારે જ્યુસ કાઢી લ્યો છો ત્યારે એમાંથી ફાઇબર દૂર થઈ જાય છે. તો એ તમારું સીધો ગ્લુકોઝ ફેટમાં કન્વર્ટ થાય છે. તમે આખા જ્યારે ફ્રૂટ ખાવ છો ત્યારે ફાઇબર સાથે લ્યો છો, એટલે તમારા વજનમાં ડાયરેક્ટ ફેરફાર થતો નથી. શું રાત્રે મોડે જમવાથી વજન વધે છે? ડાયરેક્ટલી તો ના જ, કે ડાયરેક્ટ મોડા જમવાથી વજન વધતો નથી. પણ તમે એના પછી ક્યારે સૂવો છો, તમારા આખા દિવસની લાઈફસ્ટાઈલ શું છે, આખા દિવસમાં શું જમો છો, એ બધું ઇફેક્ટ કરે છે વજન વધવામાં. શું ખરેખર પ્રોટીન લેવાથી વજન ઘટી જાય છે? નહીં, પ્રોટીન લેવાથી વજન નથી ઘટતો, પણ એ તમારા વજન ઘટાડવાની જે જર્ની છે એમાં તમારા સ્નાયુને ઘટવા નથી દેતો અને તમારા સ્નાયુને મજબૂત રાખે છે. શું ખરેખર મેંદો ખાવાથી ઓનલી ફોર પેટ જ વધે છે કે આખા પેટની ચરબી પણ વધે છે? ખાલી પેટ ઉપર ચરબી વધે એવું હોતું નથી. જ્યારે ચરબી વધે છે ત્યારે આખા બોડીમાં વધે છે, પણ એ પોતાના જીનેટિક ઉપર હોય છે. ઘણા માણસોને પેટ ઉપર ચરબી વધતી હોય છે, ઘણાને સાથળ ઉપર વધતી હોય છે, ઘણાને મોઢા ઉપર વધતી હોય છે. એ પોતાના જીનેટિક ઉપર હોય છે. એટલે એવું નથી કે મેંદો ખાઓ એટલે સીધી પેટની ચરબી વધી જાય છે. શું ખરેખર 30 મિનિટ ચાલવું ઇનફ છે? 30 મિનિટ તમે કયા પ્રકારનું વોકિંગ કરો છો એ ઇનફ છે. એટલે તમારે દિવસ દરમિયાન 8000 થી 10000 સ્ટેપ ચાલો એ ઇનફ છે. એને મિનિટમાં નામ આપવું જોઈએ. શું ઓનલાઈન મળતી દવાઓ વેઇટ લોસ માટે સુરક્ષિત છે? ના, ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ પણ પ્રકારનું સપ્લિમેન્ટ કે દવાઓ લેવી ના જોઈએ. શું તરત જ જમ્યા પછી આઈસ્ક્રીમ ખાવું જોઈએ? જમ્યા પછીના 30 મિનિટથી 45 મિનિટ સુધી કંઈ પણ જમવું ના જોઈએ. શું વજન ઘટાડવા માટે કેટલી ધીરજ રાખવી જરૂરી છે? વજન ઘટાડવો એ કોઈ ટાર્ગેટ નથી, એ લાઈફ લોંગ જર્ની છે. એટલે તમારે શીખવાનું હોય છે કે કેમ વજન ઘટાડવો જોઈએ. એમાં ઉતાળ કરવાથી કોઈ વજન ફાસ્ટ ઘટે નહીં.
તો સર આજે આપણે પ્રોડકાસ્ટમાં એમ કહેવાય ને કે યંગ લોકો માટે થઈને વેઇટ લોસ માટેની વાત કરી છે, પણ ઘણા બધા માતાનો એમ કહેવાય ને આ બહુ બધા પ્રશ્ન હોય છે કે મારા બાળકને નાની ઉંમરમાં એમ કહેવાય ને વેઇટ વધતો જાય છે, તો નાના બાળકોને ઓબેસિટીનો શિકાર ન બને એના માટે થઈને તમે શું ટીપ આપશો? નાના બાળકોમાં સૌથી પહેલાં તમે જ્યારે બાળક નાનું હોય છે ત્યારે કંઈ પણ બાળક વેન કરતું હોય છે ત્યારે આપણે સીધો મોબાઈલ આપી દેતા હોય છે, ટીવી સ્ટાર્ટ કરી દેતા હોય છે, એને કોઈ પ્રકારની આપણે હેબિટ પાડવાની કોશિશ નથી કરતા. એટલે બાળકોને આપણે પહેલાં જમતા શીખવાડીએ, પછી ગ્રાઉન્ડ સ્કૂલમાં જ્યારે જે સ્કૂલમાં સારું એવું ગ્રાઉન્ડ હોય, સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય એવી સ્કૂલમાં આપણે મોકલીએ, બીજા ગ્રુપમાં જોઈન કરાવીએ કે જેનાથી એમને રમવાની ટેવ પડે. આવી બધી આપણે એક્ટિવિટી કરીએ તો બાળકને ક્યારેય ઓબેસિટીનો પ્રશ્ન નહીં આવે. બાળકોને આપણે જમવામાં શું દેવું જોઈએ, ત્યારે બાળક આપણે રડતું હોય છે ત્યારે આપણે ઘણીવાર એમને બહારના મેગી છે, પડીકા છે કે પિઝા છે એવું તરત એમનું વેન પૂરું કરી દેતા હોય, પણ એમને ઘરનો ખોરાક ખાતા શીખવાડો. બહારનું ખાતા રહેશે, આવું ફાસ્ટ ફૂડ ખાશે, શુગર ખાશે, મેંદો ખાશે તો એને ઓબેસિટી આવવાની જ છે. લાંબા ગાળે એનું લીવર છે, કિડની છે, ઉપર નુકસાન થવાનું જ છે. એટલે આપણે બાળકને શીખવાડવું જોઈએ. અને બીજું કે જ્યારે બાળક જમતું હોય છે ત્યારે તેમને મોબાઈલ ના દેવો જોઈએ અને ટીવી પણ બંધ રાખવું જોઈએ, અને આપણે એમની પાસે બેસી અને કઈ રીતે બાળક જમે છે એ બધું ઓબ્ઝર્વ કરી અને એમ શીખવાડવું જોઈએ. હવે સર આપણે લાસ્ટ ક્વેશ્ચન સાથે પ્રોડકાસ્ટનો અંત લાવશું, ત્યારે અમારા વ્યુઅર્સને શું હેલ્થ ટીપ આપશો? હું આ પોડકાસ્ટને ઓલ ઓવર સંક્ષિપ્તમાં સમજાવવા માગું તો તમે યોગ્ય ખોરાક લો. યોગ્ય ખોરાકમાં એટલે બેલેન્સ ખોરાક લો. તમે પૂરતું પ્રોટીન લો, પૂરતો કાર્બોહાઈડ્રેટ લો અને ગુડ ફેટ લો. સાથે સાથે તમે કસરત કરવાનું રાખો, એ તમારા લાઈફસ્ટાઈલમાં વણી લ્યો. તમે ચાલો, જિમમાં જાઓ, કોઈ પણ સ્પોર્ટ એક્ટિવિટી કરો, સ્વિમિંગ કરો, પણ દિવસ દરમિયાન એક્ટિવિટી થવી જોઈએ, કારણ કે આજકાલની જનરેશનમાં બેઠાડું જીવન, સેડેન્ટરી લાઈફ વધી ગઈ છે. ત્રીજું, પૂરતું પાણી લ્યો અને રાત્રે 6 થી 8 કલાક નીંદર લ્યો. આ બધાનું કોમ્બિનેશન થશે ત્યારે જ તમારી લાઈફસ્ટાઈલ સારી થશે. અને લાસ્ટમાં એક, તમે વ્યસન છોડી દો. જેટલું વહેલા વ્યસન છૂટશે એટલા તમારા શરીરમાં રોગ ઓછા આવશે. તો આ હતા આપણા અનિલ સર, બહુ સરળ અને ગુજરાતી ભાષામાં વેઇટ લોસ માટે થઈ ને આપણે બધું સમજાવ્યું છે. હજી બી જો કોઈ વ્યુઅર્સ લોકોને કંઈક ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં અમને પ્રશ્ન પૂછી શકો છો, અમે તમને જવાબ આપવાની કોશિશ કરશું. આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. અમારા જો વિડીયો તમને ગમતા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા. નેક્સ્ટ આપણે નવા ટોપિક સાથે નવા રવિવારે આપણે નવા ડૉક્ટર સાથે મળશું. ત્યાં સુધી આવજો. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.